ગરબાડા નગરમાં ચાઇનીઝ દોરી માંજાનું વેચાણ કરતા 2 યુવકોને ગરબાડા પોલીસે ઝડપી પાડ્યા છે. ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં અવનવી વેરાયટીની પતંગ અને માંજા દોરીઓનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. તો બીજી તરફ કેટલાક લોભિયા વેપારીઓ પ્લાસ્ટિકની કે સિન્થેટિક વસ્તુઓથી તૈયાર કરેલી ચાઇનીઝ બનાવટની દોરીનું ગેરકાયદેસર ચોરી છુપી રીતે વેચાણ કરી રહ્યા છે. ચાઇનીઝ દોરી એટલી ઘાતક હોય છે કે આ દોરીથી ઘાયલ થયેલા પશુ, પક્ષી કે માનવીનું મૃત્યુ થવાના કે ગંભીર ઈજાઓ થવાના અનેક બનાવો બની ચૂક્યા છે, જેને લઈને સરકાર દ્વારા આવી પ્લાસ્ટિકની કે સિન્થેટિક ચાઇનીઝ બનાવટની દોરીના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ ચાઇનીઝ દોરી માંજાનું ગેરકાયદેસર વેચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા સૂચના આપતા ગરબાડા પોલીસે ગરબાડા નગર સહિતના વિસ્તારમાં તપાસ હાથ ધરી છે. ત્યારે આજરોજ ગરબાડા પીએસઆઈ જે.એલ. પટેલને ચોક્કસ બાતમી મળતા જ ગરબાડા પીએસઆઈ જે.એલ. પટેલે પોલીસ સ્ટાફના માણસો સાથે ગરબાડાના શિવનગરના રેડ કરી હતી અને રેડ દરમિયાન ગરબાડા શિવનગરના રહીશો હાડા બોડાભાઈ રાજુભાઈ તથા દાહોદના રહીશ નિર્મળભાઈ મનોજભાઈ પરમારની દુકાનમાંથી પ્રતિબંધિત ચાઇનીઝની દોરીઓ મળી આવી હતી, જેથી ગરબાડા પોલીસે ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા હાડા બોડાભાઈ રાજુભાઈ તથા નિર્મળભાઈ મનોજભાઈ પરમારને ઝડપી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.